નમસ્કાર, તેના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર દેશની અંદર એક દેશ એક ચલણ આવી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવવાની છે, જેની અંદર દેશની અંદર કોઈપણ જગ્યાએ જો તમે કોઈપણ નિયમો તોડ્યા છે તો પણ તમારા ઘરે મેમો આવવાનો છે અને 90 દિવસ સુધીની અંદર જો તમે આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ પણ કરવામાં આવશે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ જે નવો નિયમ છે જે પણ લાગુ કરવામાં આવી શકે છે અને આ નવો નિયમ કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી શકે છે, જે બાદ તમે દેશની અંદર જ્યાં પણ કોઈ પણ પ્રકારનો નિયમ તોડ્યો છે તો પણ તમારા ઘરે સીધો જ મેમો આવવાનો છે। તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે। ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો નવા વીજ મીટરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જમાનો બદલાઈ ગયો છે, તેમ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તેમજ જેટલો વપરાશ તેટલું રિચાર્જ કરવાનો ઓપ્શન પણ હાલ મળી રહ્યો છે। ત્યારે હવે મોબાઈલની અંદર જે રીતે રિચાર્જ થાય છે તે જ રીતે હવે વીજ મીટર પણ આવી જશે અને જે વીજ મીટરો સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવશે અને આ સ્માર્ટ મીટર પ્રીપેડ અથવા તો પોસ્ટપેડ હશે, જે ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરશે। એટલે કે જેવી રીતે હાલ તમે મોબાઈલની અંદર રિચાર્જ કરો છો, જ્યારે મોબાઈલની અંદર રિચાર્જ પૂરું થઈ જશે ત્યારે બીજું રિચાર્જ કરો છો, તેવી જ રીતે એવા નવા વીજ મીટર પણ લગાડવામાં આવશે કે જેમાં તમે જેટલું વપરાશ કરશો તેટલું તેનું બિલ આવશે અને તમારે જેટલી વીજળી જોતી હશે તેટલાનું પહેલાં તમારે રિચાર્જ કરવું પડશે, ત્યારબાદ જ તમે વીજળી વાપરી શકવાના છો। રાજ્યની અંદર હાલ વીજ કંપનીઓની સાથે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને તે માટે હાલ ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। સમગ્ર દેશની અંદર હવે સરકાર સ્માર્ટ મીટર લગાવવા અંગેનું આયોજન કરી રહી છે, જેથી હવે કાગળમાં આવતું બિલ એક સ્વપ્ન બની જશે। મોબાઈલની જેમ પ્રીપેડ દ્વારા વીજ બિલ પણ હવે રિચાર્જ થકી મળવાનું છે, એટલે કે તમે જેટલાનું રિચાર્જ કરાવશો તેવી રીતે હવે વીજ બિલ મળવાનું છે અને હવે જે તમારી જે કાગળની અંદર વીજ બિલ પહેલાં આવતું હતું તે વીજ બિલ હવે બંધ થઈ જશે। હવે તમારે ઓનલાઈન જ વીજ બિલ ભરવાનું રહેશે અને ટૂંક જ સમયની અંદર તમામ દેશની અંદર આ નવા વીજ મીટર છે કે જે સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે તે તમામ રાજ્યની અંદર લગાવી દેવામાં આવશે। ત્યારબાદ તમે ઘરે બેઠા જ મોબાઈલની અંદરથી વીજ બિલ ભરી શકો છો। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 10 લાખ રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવી રહેલા છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે, તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા અથવા તો સરકારી કર્મચારીઓ કે તેમના જે રેશન કાર્ડ છે તે હાલ કેન્સલ કરવામાં આવેલા છે। સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશનને લઈને વેપાર પણ કરી રહ્યા છે, જો કે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી, તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર આવા 10 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને જે બાદ એવા લોકોને મફત રાશન આપવામાં આવશે નહીં, જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે। ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે। જો કે તમે આ લોનની રકમ 3 લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે। જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે। એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે અને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે। ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો 10,000 રૂપિયાની સહાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે મહારાષ્ટ્રની અંદર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને પણ દર વર્ષે 2 સમાન હપ્તાની અંદર 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આમ એકંદરે બંને સરકાર મળીને ખેડૂતોને વર્ષે 10,000 રૂપિયા આપે છે, એટલે કે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને જ્યારે 4,000 રૂપિયા છે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે અને આ યોજના હાલ મહારાષ્ટ્રની અંદર ચાલી રહેલી છે। ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓ દ્વારા ગેરરીતિને અટકાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે। આરટીઓમાં હવે કોઈ ગેરરીતિ નહીં આચરી શકે। આરટીઓ પણ બોડી હોર્ન કેમેરાથી સજ્જ થશે અને બોડી હોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે અને તે ખંભા પાસે યુનિફોર્મ ઉપર ફિટ કરવામાં આવે છે અને આ કેમેરાની અંદર એક લેન્સ છે જેને ચારેય દિશાની અંદર ફેરવી શકાય છે, એટલે કે રેકોર્ડિંગ કોઈ પણ એંગલથી કરી શકાય છે। એક કેમેરાની અંદાજિત કિંમત 25,000 રૂપિયા છે। કેમેરાની અંદર ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને ડ્રાઇવિંગ ટ્રેક ઉપર કર્મચારીઓને બોડી હોર્ન કેમેરા લગાડવામાં આવશે જેથી કરીને કોઈ પણ કર્મચારી ખોટું કામ ના કરી શકે। એ ઉપરાંત દંડ વસૂલવાની શાખાની અંદર કર્મચારીઓની અંદર પણ બોડી હોર્ન કેમેરા લગાડવામાં આવશે। વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ પણ બોડી હોર્ન કેમેરા પહેરશે। કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ પર સીધી નજર રાખવામાં આવશે, જેના કારણે આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરશે જેને દંડ અને સજા પણ ફટકારવામાં આવશે। ત્યારબાદના સમાચારની અંદર નજર કરીએ તો બાળકોને આંગણવાડીની અંદર મૂકવું ફરજિયાત કરવામાં આવી શકે છે। ભારત સરકારની વર્ષ 2020ની અંદર અમલી બનેલી પ્રી પ્રાઇમરી એજ્યુકેશન પોલિસીનો અમલ ગુજરાત સરકાર આગામી સમયની અંદર કરવા જઈ રહી છે। ગુજરાતની અંદર નાણાકીય વર્ષ 2023 અને 24ના બજેટની અંદર સરકાર નવા શૈક્ષણિક સત્ર માટે આયોજન કરી રહી છે। સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળવાટિકા શરૂ કરવામાં આવશે અને સાથે જ 3 વર્ષના બાળકને આંગણવાડીની અંદર ફરજિયાત પ્રવેશ મેળવવો પડશે, તે પ્રકારે સરકાર આયોજન પણ કરી રહી છે। ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો વાહન ચાલકો માટે પણ નવો નિયમ સામે આવ્યો છે। ભારતીય રસ્તાઓ ઉપર 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ વિના સવારી કરવી જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે અને એની માટે ભારે દંડ પણ ભરવો પડી શકે છે। જોકે નવા ટ્રાફિક નિયમ અનુસાર હેલ્મેટ પહેરવા ઉપર પણ તમને 2,000 રૂપિયાનું ચલાણ કપાઈ શકે છે। તો ચાલો જાણીએ આ નિયમ વિશે। આ નિયમ બનાવવાની જરૂર એટલે પડી છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યા પછી પણ સ્ટ્રીપને લોક કરતા નથી, એટલે કે જે પટ્ટી આવે છે એ પટ્ટીને લોક કરતા નથી, તો પણ તમારું 2,000 રૂપિયા સુધીનું ચલાણ કપાઈ શકે છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ નિર્ણય લેવામાં આવી રહેલો છે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ પહેરે છે પરંતુ તેમની પટ્ટીઓ લોક કરવાનું ભૂલી જાય છે અને હવે ટ્રાફિક પોલીસ આ બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે। એટલા માટે જ્યારે પણ હેલ્મેટ પહેરો ત્યારે જે એની પટ્ટી હોય છે તે પણ લગાવવાનું ના ભૂલશો, નહીં તો તમારું પણ 2,000 રૂપિયાનું ચલાણ કપાઈ શકે છે। તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે। વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે। રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે। રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે। આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે। આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે। તો ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે 6,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ યોજના
1 જાન્યુઆરી 2017ની રોજ શરૂ કરવામાં આવી છે. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં આ યોજનાનો હેતુ બાળક અને માતા બંનેની સારી સંભાળ લેવાનો છે, જે માટે સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે અને સરકાર આ પૈસા 3 તબક્કાની અંદર મહિલાના ખાતાની અંદર મોકલવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર 1,000 રૂપિયા મોકલવામાં આવે છે, જ્યારે બીજા તબક્કાની અંદર 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર પણ 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. અને તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલની અંદર જે હોસ્પિટલની અંદર જન્મ થયો હોય તે હોસ્પિટલને પણ 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. નમસ્કાર, તેના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો સરકાર દ્વારા ખાતાની અંદર પૈસા જમા કરાવવામાં આવી રહેલા છે. નિરાધાર ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક સહાય આપવાના આશય સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અમલી બનાવવામાં આવી છે. અને જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન ડી રાવળની યાદીની અંદર જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાની અંદર નવેમ્બર માસની અંદર આ યોજના અંતર્ગત કુલ 56,006 મહિલાઓને કે જેમના ખાતાની અંદર 7,21,31,750 જેટલી સહાય ચૂકવી દેવામાં આવી છે. અને બાકી રહેલા જે લોકો છે તેમને ટૂંક સમયની અંદર જ તેમના ખાતાની અંદર પૈસા જમા કરાવી દેવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહેલી છે.